હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું આલુ પરોઠા। જ્યારે તમે આલુ પરોઠા બનાવતા હોય તો આલુ પરોઠા તમારા ફાટી જાય છે અથવા તો બરાબર મસાલો સ્પ્રેડ નથી થતો, તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી બનાવજો। તમે જોઈ શકશો કે ખૂબ જ આસાનીથી આલુ પરોઠા બની જશે અને અઠવાડિયામાં 2 થી 3 વખત અમારા ઘરે જ બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, બધાને ખૂબ જ ભાવે છે। આ રીતે બનાવશો, નાનાથી મોટા સૌને ભાવશે, બધાના ફેવરિટ બની જશે। તો એના માટે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય। અને તમે અહીંયા જોઈ શકો છો, પડ પણ એકદમ અલગ થઈ ગયું છે પરોઠાનું અને મસાલો પણ ખૂબ જ સારી રીતે સ્પ્રેડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હું એક મારી ફેવરિટ વસ્તુ એમાં ઉમેરીશ જેનાથી પરોઠાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ અને વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો હવે આપણે અહીંયા પહેલાં લોટ બાંધી લેશું। તો અહીંયા 3 થી 4 વ્યક્તિને થઈ જાય એટલા પરોઠાનો મેં લોટ બાંધ્યો છે। તો એની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે અને થોડુંક તેલ ઉમેરી દીધું છે મોણ માટે। મીઠું અને તેલ ઉમેર્યા પછી સારી રીતે લોટને મિક્સ કરી દેશું અને લોટને સારી રીતે બાંધી લેશું। નહીં લોટને વધારે કઠણ બાંધવાનો કે નહીં વધારે થોડો ઢીલો બાંધવાનો, એકદમ મીડિયમ લોટ બાંધીશું, કેમ કે લોટ બાંધ્યા પછી આપણે મસાલો બનાવીશું એટલે થોડો લોટ એમ પણ નરમ બનશે। તો અહીંયા આપણે સારી રીતે પહેલાં લોટ બાંધી લઈએ, જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ જ રીતે આલુ પરોઠાનો લોટ બાંધીને આપણે તૈયાર કરી લેશું અને એને સાઈડમાં રાખી દેશું થોડીવાર રેસ્ટ માટે, અને ત્યાં સુધીમાં એનો મસાલો તૈયાર કરી લેશું। તમે અહીંયા જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે। તો હવે થોડું ઉપરથી તેલ નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું અને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું। જો તમને મારી રેસીપી ગમતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરી શકો છો। આવી જ રીતે મને મોટિવેશન મળે છે, તમે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આવી જ રીતે હું રેસીપી શેર કરતી રહીશ। તો અહીંયા તમે જોઈ શકો છો મસાલા માટે મેં અહીંયા 2 થી 3 બટેટાને બાફી લીધા છે। તો બટેટાને પહેલાં આપણે મેશ કરી દઈશું। બટેટાનો જે મસાલો છે એ પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ આસાનીથી ખૂબ જ ઓછા મસાલા અને ઓછી વસ્તુએથી તૈયાર થઈ જશે। તો વિડીયોને આગળ જરૂર જુઓ। તો અહીંયા તમે જોઈ શકો છો એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી દીધી છે। જો તમને ડુંગળી ઓછી ભાવતી હોય તો થોડી ઓછી વધતી કરી શકો છો। એક મરચી છે આ રીતે કટ કરી લીધી છે, તમને જેટલું તીખું ખાતા હોય એ મુજબ એને પણ ઓછી વધતી કરી શકો છો। ધાણા ભાજી મારી પાસે ઓછી હતી એટલા માટે મેં અહીંયા થોડી ઓછી નાખી છે। હવે અહીંયા મારી ફેવરિટ વસ્તુ પનીર ઉમેરીશ। પનીરથી આલુ પરોઠાનો ટેસ્ટ એકદમ વધી જાય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમે ના આ રીતે બનાવતા હોય તો એકવાર મારી આ રીતે જરૂરથી બનાવજો અને નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। અહીંયા ટેસ્ટ માટે મેં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેર્યું છું। જો તમારે એ ના ઉમેરવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ મને એનો ટેસ્ટ ગમે છે એટલા માટે મેં અહીંયા ઉમેર્યા છે। તો થોડો અહીંયા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થોડા ઉમેરી દીધું છે। બંને ઉમેર્યા પછી અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। મીઠું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો ઉમેરીશું। બંને વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરશું। તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ તમે એને ઓછો વધતો કરી શકો છો। બસ આટલા જ મસાલાની જરૂર પડશે। હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, તમે હાથ વડે પણ એને મિક્સ કરી શકો છો। તો ખૂબ જ ઓછા મસાલાથી તૈયાર થઈ જશે, વધારે મસાલાની પણ જરૂર નહીં થાય। અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે, મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે પરોઠાને વણી લઈએ। તો અહીંયા રેસ્ટ માટે લોટ મૂકેલો હતો, તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ થઈ ગયો છે। તો હવે આપણે લોટને એકવાર આ રીતે કહણી લઈશું, એટલે કે લોટને મસળી લઈશું। અમે કાઠિયાવાડી ભાષામાં લોટને કહણી લેવું એવું બોલીએ છીએ, એટલા માટે હું અહીંયા કહું છું। તો હવે આ રીતે આપણે લુઓ લઈ લેશું અને રોટલીની જેમ વણી લઈશું। બહુ વધારે જાડું પણ નહીં, બહુ વધારે પાતળું પણ નહીં, એ રીતે બનાવવાનું છે। તમે કઈ રીતે રેસીપી બનાવો છો આલુ પરોઠાની નીચે કમેન્ટ કરીને મારી સાથે જરૂરથી શેર કરજો। તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે રોટલીની જેમ થોડું વણી લઈશું। તો અહીંયા આ રીતે આપણે લોટને લગાડીને રોટલીની જેમ વણી લેવાનું છે। અહીંયા જાડી રોટલી રાખીશું આપણે થોડી, એટલે સરસ રીતે થઈ જશે। હું આ રીતે આલુ પરોઠા બનાવું છું અને આલુ પરોઠા માટે સ્પેશિયલ આ જાડું વેલણ છે એનો યુઝ કરું છું, એનાથી સરસ બને છે। તો આ રીતે રોટલીની જેમ વણી લીધી છે। હવે આપણે એની વચ્ચે મસાલો ઉમેરી દઈશું। આ રીતે બનાવવાથી મસાલો પણ સારી રીતે બંને પડ વચ્ચે સ્પ્રેડ થઈ જાય છે। તો આ રીતે આપણે મસાલો ઉમેરી દઈશું। મસાલો ઉમેર્યા પછી રોટલીને આપણે ભેગી કરી લઈશું એકદમ લુવાની જેમ।
તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોની આગળ। અને તમને જો મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ। તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે રોટલીને આપણે ભેગી કરી લઈશું। તો આ રીતે રોટલીને વાળી લઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો રોટલીનો લોટ વધારે લાગે તો થોડો કાઢી લેવો, પણ અહીંયા બરાબર છે એટલે આ રીતે હું રોટલીના લોટને વાળી દઈશ। તો બસ હવે હાથ વડે આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું બંને સાઈડ, એટલે જે હવા હોય છે એ નીકળી જાય છે, એટલે સરસ આલુ પરોઠા વણાય છે, પરોઠા ફાટતા નથી। તો આ રીતે બંને સાઈડ લોટ લગાડી દઈશું અને વણી લઈશું એકદમ હળવા હાથે, એટલે આલુ પરોઠા છે એ વણતી વખતે ફાટશે નહીં। તો આ રીતે આપણે હળવા હાથે બધી જ સાઈડ ધીમે ધીમે એકદમ હળવા હાથે વણી લઈશું। તો આ રીતે વણવાથી આલુ પરોઠા બિલકુલ ફાટતા નથી। તો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા તમે જોઈ શકો છો આલુ પરોઠા બિલકુલ ફાટ્યા વગર સરસ રીતે વણાઈ ગયું છે। તો હવે આપણે એને શેકી લઈશું। શેકવા માટે તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, બટરનો ઉપયોગ પણ કરી શકો છો અને તેલનો ઉપયોગ પણ કરી શકો છો। તો બંને સાઈડ ખૂબ જ સરસ રીતે શેકી લેશું। એક બટર સાથે શેકીશ અને એક તેલ સાથે આપણે શેકીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આલુ પરોઠાને સારી રીતે બંને સાઈડ શેકી લેવાના છે। ખૂબ જ જલ્દીથી બની જાય છે અને જ્યારે શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે તમે આ રીતે આલુ પરોઠા બનાવી શકો છો। ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે અને નાનાથી મોટા સૌને ભાવશે। તો અહીંયા થોડો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે બીજી બાજુ ફેરવી નાખીશું। એક બાજુ શેકાયું છે, તમે અહીંયા જોઈ શકો છો। તો બીજી બાજુ આપણે સરસ રીતે શેકી લઈશું। તો અહીંયા હવે આપણે થોડું બટર ઉમેરીશું ઉપરની સાઈડ અને બટરને સારી રીતે સ્પ્રેડ કરી લેશું। આલુ પરોઠાની અંદર બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમને બટર ના ભાવતું હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો। તેલથી પણ સરસ રીતે શેકાય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા આ રીતે આપણે બટરને સ્પ્રેડ કરી દઈશું એક બાજુ અને હવે બીજી બાજુ આપણે ફેરવી લઈશું। બીજી બાજુ પણ બટરથી શેકી લઈશું। અહીંયા હું થોડા ક્રિસ્પી બનાવું છું એટલે મેં આ રીતના વધારે થોડું શેકાવા દીધું છે। તો હવે અહીંયા ફરી આપણે બટર આ સાઈડ ઉમેરી દીધું છે અને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને બંને બાજુ સરસ રીતે શેકી લઈશું। હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહેશે। અને આવી જ રીતે નવી નવી રેસીપી હું દરરોજ શેર કરું છું અને તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો મેં અહીંયા બીજું પરોઠું શેકવા માટે રાખી દીધું છે, તો એને આપણે તેલ વડે શેકી લઈશું બંને બાજુ સારી રીતે। તો આ રીતે મેં તેલ ઉમેરી દીધું છે, ઉપર પણ થોડું તેલ ઉમેરીને સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે। તો બંને સાઈડ સારી રીતે આપણે શેકી લઈશું। અહીંયા જેટલા પણ મેં પરોઠા બનાવ્યા એક પણ નથી ફાટ્યા। તો તમે આ રીતે રેસીપી ઘરે બનાવી શકો છો। એકદમ આસાનીથી બનીને તૈયાર થઈ જશે અને બધાને ખૂબ જ ભાવશે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો અહીંયા પરોઠા સરસ રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેશું અને તમે એને દહીં સાથે પણ ખાઈ શકો છો, ચાની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ટોમેટો કેચઅપ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો કેવી લાગી મારી આજની રેસીપી? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।